ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના જોતા સુરક્ષામાં પગલાં લેવામાં આવી રહ્યા છે કે આ ગંભીર પરિસ્થિતિમાં ધ્યાનમાં રાખીને ચોક્કસ વિસ્તારમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધીમાં ભારે વરસાદની આગાહી છે. હવામાનમાં જેમાંથી વિવિધ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી જેમાંથી કરીને આગામી 24 કલાક વરસાદના ભૂકા બોલાવે છે અને તે આગાહી કરવામાં આવી છે, જેના પગલે તંત્ર અને નાગરિકમાં ચિંતા મોજું ફરી રહ્યું છે. જેમાં ગુજરાતમાં વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે, જેના સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ગંભીર ધ્યાનમાં રાખીને ચોક્કસમાં વિસ્તારમાં રેડ એલર્ટમાં જેમાંથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી આગામી મુજબ દક્ષિણ ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં જે ભરૂચ, નર્મદા, ડાંગ, દમણ, તાપી, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં જે ભારે વરસાદનો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આ વરસાદની માહોલમાં સર્જાતા નવરાત્રિમાં મહાવર્ત નજીકમાં જેમાંથી હવામાનમાં જેમાંથી જોતા નવરાત્રિમાં જે બગાડવામાં આવશે જેમાં શક્યતા તંત્ર લોકોના નિશામણ વિસ્તારમાં દૂર અને સૂચનામાં જ્યારે માછીમારો દરિયામાં ખેડવામાં સલાહ આપવામાં આવી છે. માછીમારો દરિયામાં ખેડમાં જેમાંથી સૂચના આપવામાં આવી. ગુજરાતમાં માછીમારો ખેડના માટે દક્ષિણમાં આપવામાં આવેલા દક્ષિણમાં જે પટ્ટી ભારે પવન સાથે વરસાદ જેમાં 40 થી 50 કિલોમીટર સુધી પ્રતિ કલાકના ઝડપે 60 કિમી સુધી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે રવિવારથી 5 દિવસ સુધી સમગ્રમાં માછીમારો દરિયામાં ન ખેડવા માટે ભલામણ છે.